ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડને લઈને દુનિયાને એક એવી ધમકી આપી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. તો સવાલ એ છે કે આખરે આ યોજના છે શું અને દુનિયા પર એની શું અસર થઈ શકે? ચાલો આજે આપણે આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીએ. અને વાત અહીંથી શરૂ થાય છે. ટ્રમ્પનું અલ્ટિમેટમ એકદમ સ્પષ્ટ છે. અમે એવા કોઈપણ દેશ પર ટેરિફ લગાવીશું જે અમારી ગ્રીનલેન્ડ યોજના સાથે સહેમત નહીં થાય. જુઓ, આ કોઈ સામાન્ય નિવેદન નથી. આ એક સીધી ધમકી છે. અને આ ધમકીએ જાણે આખી દુનિયાના રાજકારણમાં એક ભૂકંપ લાવી દીધો છે. તો પહેલો અને સૌથી મોટો સવાલ એ જ છે કે આ ગ્રીનલેન્ડ પ્લાન જેના પર આટલો બધો વિવાદ થઈ રહ્યો છે એ આખરે છે શું? ચાલો એની જરા વિગતોમાં ઉતરીએ. તો જુઓ, આ યોજના એટલે અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડ પર પૂરેપૂરું નિયંત્રણ મેળવવાનો એક પ્રસ્તાવ. અને જ્યારે હું કહું છું પૂરેપૂરું નિયંત્રણ, તો મારો મતલબ છે બધું જ: સંરક્ષણ, વિદેશ નીતિ અને ત્યાંના જે કુદરતી સંસાધનો છે એ પણ. યાદ રાખજો, આ 2019ના પ્રસ્તાવ કરતાં બિલકુલ અલગ છે. ત્યારે તો ખાલી ગ્રીનલેન્ડને ખરીદવાની વાત હતી, પણ આ વખતે વાત સંપૂર્ણ કંટ્રોલની છે. સાચું કહું તો આ કોઈ નવી વાત નથી, પણ હા, આ વખતે રણનીતિ ચોક્કસપણે નવી છે. ચાલો થોડું પાછળ જઈએ. 2019માં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂકેલો. ત્યારે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. કહ્યું, ગ્રીનલેન્ડ વેચાણ માટે નથી. વાત ત્યાં પૂરી થઈ ગઈ હતી. પણ હવે 2026માં ટ્રમ્પ એ જ વિચારને એક નવા જ રૂપમાં પાછો લાવ્યા છે. આ વખતે ખરીદીની વાત નથી, પણ આર્થિક દબાણની વાત છે. સારું, તો યોજના શું છે એ તો આપણને સમજાઈ ગયું, પણ મોટો સવાલ એ છે કે શા માટે અમેરિકા માટે ગ્રીનલેન્ડ અચાનક આટલું બધું મહત્વનું કેમ બની ગયું? આની પાછળ શું કારણો છે? ચાલો એને સમજીએ. જો સીધી વાત કરીએ તો ગ્રીનલેન્ડનું મહત્વ મુખ્યત્વે 3 કારણોસર છે. પહેલું, એનું વ્યૂહાત્મક સ્થાન. બીજું, એનું સૈન્ય મહત્વ. અને ત્રીજું, ત્યાંના આર્થિક સંસાધનો. આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને ગ્રીનલેન્ડને આર્કટિકમાં એકદમ મૂલ્યવાન બનાવી દેશે. ચાલો પહેલા એના સ્થાનની વાત કરીએ. જરા નકશા પર વિચારો. ગ્રીનલેન્ડ બરાબર ઉત્તર અમેરિકા, યુરોપ અને રશિયા વચ્ચેના આર્કટિક ત્રિકોણના કેન્દ્રમાં આવેલું છે. આનો મતલબ એ થયો કે જે પણ મુખ્ય શિપિંગ રૂટ છે એ બધા ત્યાંથી પસાર થાય છે. એટલું જ નહીં, મિસાઇલ હુમલાની વહેલી ચેતવણી આપવા માટેની સિસ્ટમ માટે પણ આ જગ્યા એકદમ નિર્ણાયક છે. અને હા, હવાઈ અને દરિયાઈ પરિવહન માટે પણ આ એક બહુ જ મહત્વનો કોરિડોર છે. અને હવે વાત સૈન્યની. આર્કટિકમાં જે બરફ પીગળી રહ્યો છે એનાથી શું થઈ રહ્યું છે? નવા દરિયાઈ રસ્તાઓ ખુલી રહ્યા છે અને સાથે સાથે નવા સૈન્ય ક્ષેત્રો પણ. આ તકનો લાગ લઈને રશિયા પોતાના આર્કટિક વિસ્તારોમાં મોટા પાયે સૈન્ય જમાવી રહ્યું છે. બીજી બાજુ ચીન પણ પોતાને નજીકનું આર્કટિક રાજ્ય કહીને આ રેસમાં કૂદી પડ્યું છે. આ બધી ગતિવિધિઓ વચ્ચે અમેરિકાનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે: રશિયા પર કાબૂ રાખવો અને ચીનની પહોંચને સીમિત કરવી. અને આ રમત માટે ગ્રીનલેન્ડ જાણે કે શતરંજનું સૌથી મહત્વનું મહોરું છે. વ્યૂહાત્મક અને સૈન્ય મહત્વ તો છે જ, પણ ત્યાં એક મોટો આર્થિક ખજાનો પણ છુપાયેલો છે. ગ્રીનલેન્ડની ધરતી નીચે લોખંડ, તાંબુ, સોનું, હીરા અને સૌથી મહત્વનું દુર્લભ ખનિજ તત્વોનો એટલો મોટો ભંડાર છે કે જેની કલ્પના કરવી મુશ્કેલ છે. અને જે બરફ પીગળી રહ્યો છે એના કારણે હવે આ ખજાના સુધી પહોંચવું, એનું ખનન કરવું એ પહેલાં કરતાં ઘણું સરળ બની રહ્યું છે. એટલે જ આર્થિક દૃષ્ટિએ પણ ગ્રીનલેન્ડ અત્યંત આકર્ષક બની ગયું છે. તો એક તરફ અમેરિકાની આ યોજના છે, પણ બીજી તરફ દુનિયા આના પર શું પ્રતિક્રિયા આપી રહી છે? વિરોધ કેવો છે? ચાલો એના પર એક નજર કરીએ. અહીંયા બે અલગ અલગ સિદ્ધાંતોનો સીધો ટકરાવ છે. એક તરફ અમેરિકાનું કહેવું છે કે ગ્રીનલેન્ડ અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો અને આર્કટિકમાં અમારા હિતોનો સવાલ છે. પણ બીજી તરફ ગ્રીનલેન્ડ અને ડેનમાર્કનો સ્ટેન્ડ એકદમ મક્કમ છે. એમનું કહેવું છે કે ગ્રીનલેન્ડની પ્રાદેશિક અખંડિતતા સર્વોપરી છે. એની સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. એનો દરજ્જો બદલવો કે નહીં એનો નિર્ણય ફક્ત અને ફક્ત ત્યાંના લોકો જન્મત દ્વારા જ લઈ શકે છે. અને આ માત્ર 2 દેશો વચ્ચેનો મતભેદ નથી. આ યોજના સીધી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. કઈ રીતે? પહેલું તો એ કે તે યુએન ચાર્ટરના સ્વનિર્ણયના સિદ્ધાંતને જ અવગણે છે. બીજું, તે નાટો જેવા સંગઠનના મૂળભૂત સિદ્ધાંતને પણ નબળો પાડે છે, જે કહે છે કે બધા સાથી દેશો એકબીજાના સાર્વભૌમત્વનું સન્માન કરશે. અને સૌથી ખતરનાક વાત એ છે કે આ એક એવો ખોટો દાખલો બેસાડે છે જ્યાં કોઈ પણ શક્તિશાળી દેશ બળજબરીથી બીજાનો પ્રદેશ હડપ કરી શકે છે. હવે આ ઘટનાની અસર માત્ર ગ્રીનલેન્ડ કે અમેરિકા પૂરતી સીમિત નથી રહેવાની. આની એક સાંકળ પ્રતિક્રિયા, એક રિપલ ઇફેક્ટ આખી દુનિયામાં જોવા મળશે. તો આખી દુનિયા માટે આ કેમ આટલું મહત્વનું છે? ચાલો એની અસરોને સમજીએ. આ ધમકી એક મોટા વેપાર યુદ્ધને જન્મ આપી શકે છે. જરા ચક્રને સમજો. પહેલું પગલું, અમેરિકા અલ્ટિમેટમ આપશે. બીજું, યુરોપના સાથી દેશો એને નકારી કાઢશે. ત્રીજું, અમેરિકા ટેરિફ લગાવશે. ચોથું, યુરોપ પણ વળતા જવાબમાં ટેરિફ લગાવશે. અને પાંચમું પગલું, ઐતિહાસિક મિત્ર દેશો વચ્ચે એક મોટો આર્થિક સંઘર્ષ શરૂ થઈ જશે. આ બધાને કારણે દુનિયાભરમાં 3 મોટી ચિંતાઓ ઊભી થઈ છે. પહેલો અને સૌથી મોટો ડર એ છે કે આનાથી ચીન જેવા દેશોને પ્રોત્સાહન મળશે. તેઓ પણ તાઇવાન જેવા મુદ્દા પર આવું જ કંઈક કરી શકે છે. બીજો ડર છે નાટોની એકતા તૂટવાનો. અને ત્રીજો, જે કદાચ સૌથી ગંભીર છે, એ છે કે આનાથી નાના દેશોનું સાર્વભૌમત્વ ભયંકર જોખમમાં મુકાઈ જશે.
અને આની અસર માત્ર વિકસિત દેશો પૂરતી નથી. ભારત જેવા ગ્લોબલ સાઉથના દેશો માટે પણ આ એક મોટો સંકેત છે. આ ઘટના એ બતાવે છે કે કઈ રીતે મોટી શક્તિઓ પોતાના રાજકીય લક્ષ્યો પૂરા કરવા માટે અર્થતંત્રને એક હથિયાર તરીકે વાપરી રહી છે. આનાથી નાના દેશોમાં એક ડર પેદા થાય છે કે એમનું સાર્વભૌમત્વ કાયમી નથી પણ શરતી છે. અને ખાસ કરીને ભારત જેવા દેશો માટે આ એક શીખ છે કે આવા દબાણથી બચવા માટે વ્યૂહાત્મક રીતે સ્વતંત્ર રહેવું અને અલગ અલગ દેશો સાથે વેપાર સંબંધો મજબૂત કરવા કેટલું જરૂરી છે. તો અંતમાં એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહેશે. જ્યારે અર્થતંત્ર જ એક હથિયાર બની જાય ત્યારે કોઈપણ દેશનું સાર્વભૌમત્વ, એની આઝાદી કેટલી સુરક્ષિત રહી શકે? આ એવો પ્રશ્ન છે જે આપણને બધાને આ નવી પ્રકારની રાજનીતિના ગંભીર પરિણામો વિશે વિચારવા પર મજબૂર કરે છે.